પરમાત્માના ગીત ગાવા માટે તમારો રાગ હારો હોવો જોઈએ એની આવશ્યકતા નથી, પણ તમારો અનુરાગ હારો હોવો જોઈએ. મીરાબાઈ, શ્રીમદ વલ્લભાચાર્ય મહારાજ બેઠા હતા, સુરદાસજી મહારાજ, બધા જ અષ્ટ સખાઓ બેઠા હતા, અને એમાં મીરાબાઈ બરાબર એક પદ ગાતા હતા. અષ્ટ સખાઓના એક સખાએ મીરાબાઈને કહ્યું, મીરાબાઈ તમારું ગીત સારું હતું, તમારા શબ્દો બહુ સારા હતા, પણ તમારો રાગ બરાબર નહોતો. એમાં મીરાબાઈએ કહ્યું, રાજ, માણસને રાજી કરવો હોય તો રાગમાં ગાવું જોઈએ, પણ ઠાકોરજીને રાજી કરવા હોય તો અનુરાગમાં ગાવું જોઈએ. ભગવાનને રાજી કરવા અનુરાગ હોવો જોઈએ. એમ આપણો રાગ હારો ન હોય તો કાંઈ વાંધો નહીં, આપણો સૂર ભલે બસુરો હોય, પણ ગાતા હોય ત્યારે પરમાત્મા માટે ગાતા હોય. બસ તું એક સાંભળે અને હું ગાતો રહું. મને મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે.